અત્યારે ગાતા. હા, આજે જય જિનેન્દ્ર જીતુભાઈ, આજે શુક્રવાર તારીખ 30/10/20, સમયસાર ચર્ચા 33, ગાથા 13 ઉપર આપણે ચર્ચા કરશું. હાજી, જય જય ભાનુબેન, જય જય રજનીભાઈ, લતાબેન, અંકિતભાઈ, જે બી હોય, જય જિનેન્દ્ર. અચ્છા, આપણે હવે ચોથો ક્લાસ શરૂ કરીએ છીએ. હાજી, પણ એ પેલા હું તમને એક ખુલાસો કરી દઉં. મને આપણી સ્વાધ્યાય સાંભળતા હોય ને, પાછળથી મોકલો એ કોઈ રસિકભાઈ સેટ કરીને છે, આમ ફોન કરે છે, અમેરિકા રહેતા હોય છે, તમે કોઈ જાણો છો એને, એને મને ધ્યાન દોરેલું. આપણે જે છેલ્લી 2 ચર્ચા થઈ ને, એમાં મેં ઓલો આપણે દ્રવ્ય ચરણાનુસારી દ્રવ્યાનુસારી ચરણ વાળો કળશ કીધો હતો ને, એમાં એવું કળશ નંબર 12 ને બદલે 112 બોલ્યો છું, એમ એમને કીધું. 112 તો પ્રવચન સારમાં કળશ જ નથી, 22 જ કળશ ને. એટલે મેં કીધું જે બોલ્યો, હા, તો 12. આમ તો મેં બીજે ખુલાસો કર્યો હતો કે બીજો અધિકાર અને ત્રીજા અધિકારની સંધિરૂપ છે એ બધી વાત, પણ છતાં બોલ્યો હોય તો એક તમે એટલું એ સુધારો જરા, એટલે સમજી લેજો. કરવાનું તો કઈ નથી, તો રેકોર્ડિંગમાં જો બધા સમજી લે. હા, તમારે હા, અચ્છા, એ છે, અચ્છા, હા. અચ્છા, અને બીજું મારે એ કેવું હતું, જે વચ્ચે આપણે 2 દિવસ આ જયચંદજી પંડિતના પેલા નિકટવર્તી શિષ્યના હિસાબે જે આપણે લીધું ને, એમાંથી કે જીન વચન એવા સાંભળવા કે જેનાથી યથાર્થ ઉપદેશ મળે, એમાં અસ્થિ નાસ્તિથી કર્યું. તો પછી એમાં આપણે પરિણામની સ્થિતિનું બી કર્યું કે પોતાના કોમળ પરિણામ આપે અમુક હોવું જોઈએ, પણ પોતાના હિસાબે એ સિદ્ધાંત તરીકે એ બધી વાત લીધી ને. એટલે એમાં એમ કે સમજો કે આપણે વાત્સલ્ય લીધું, કોમળ પરિણામ લીધા, બીજા જીવોને દુઃખ થાય એવું ન થાય એવું ધ્યાન રાખવું, પછી ન્યાય નીતિની એ જે બધી વાત લીધી ને, પણ એ બધું કરતી વખતે એટલે એ શેના માટે કહે કે પોતાના ઉપયોગમાં ઉદ્યોગ ઓછો થાય અથવા ન થાય એના માટે. તો એ છે ને, પણ એ બધું શું છે, તો એને ક્યાં ખાતામાં ખતવવો, તો કે એ સંસાર માર્ગના ખાતામાં એને ખતવવો. આપણે ઓલું ક્રેડિટ ડેબિટ કરીએ ને કે ભાઈ આના પૈસા આવ્યા તો કોના આવ્યા, તો કે આના, તો એ ક્યાં ખાતામાં ખતવવાના, તો કે આ ખાતામાં એને ક્રેડિટ કરો, ખતવા એટલે ક્રેડિટ કરો. તો આ બધું હોવા છતાં જેની આપણે ચર્ચા કરી પરિણામની દ્રષ્ટિએ કોમળતા આદિની, કુદેના પતંગનો દાખલો આપણે લઈને, પણ એ બધું એટલો દ્રઢ નિર્ણય રાખો કે આ બધું શેમાં ખતવવાનું છે, તો કે સંસાર માર્ગના ખાતામાં ખતવવાનું છે. એને ક્યાંય એને મોક્ષ માર્ગના ખાતામાં એનામાં કાંઈ આવતું નથી. હું એટલે કે ડેબિટ કરો તો ભલે, પણ ખતવણી ક્રેડિટ તો સંસાર માર્ગમાં થાય છે. એટલે એ વાત એક બહુ મુખ્ય રાખવી. એ તો પોતાના પરિણામની દ્રષ્ટિની વાત છે. એટલે એને સિદ્ધાંત આરે કાંઈ લેવા દેવા નથી કે આવા પરિણામ છે માટે આવું પરિણામ એટલે કે અંતર્મુખનું પરિણામ થઈ જશે, એ કાંઈ લેવા દેવા નથી. માટે એને સંસાર માર્ગના ખાતામાં ખતવણી કરવી છે. ખાસ ખુલાસો કરું, કારણ કે મેં એ 2-3 દિવસ રિપીટ કર્યું હતું, કારણ કે મને ખ્યાલ છે કે પરિણામની સ્થિતિ શું હોય છે આપણી. એટલે આપણે આમ ગુરુદેવ જેમ કીધું ને કે ઉપરની વાત ઊંચી વાત કરે ને હેઠલી વાતનું કઈ ઠેકાણું નહીં. જેમ કે ગુરુદેવનો ઓલો દાખલો બહુ પ્રસિદ્ધ છે, તમે લોકો સાંભળવો હોય તો, એક રાજાના દીવાન હતા, તો એ રાત્રે ઘરે કામ કરે તો રાજનું કામ કરે તો રાજની મીણબત્તી વાપરે, અને પછી જેવું પોતાનું કામ કરે તો એ મીણબત્તી સારી નાખી અને પોતાની મીણબત્તીથી કામ કરે. કે આવું તો ન્યાય નીતિ લૌકિકમાં હોય છે, આ તો ઊંચી વાત છે. એટલે તો કેટલું ન્યાય નીતિ હોય, એટલે છેતરપિંડી. અચ્છા, હવે એ તો બરોબર, પણ એમાંય છે ને એ જે આપણે પરિણામની દ્રષ્ટિએ વાત કરી ને, પણ એની કરતા અમે અહીંયા જે મારે 7-8 જણા અમે સિનિયર સિટીઝન છીએ, એ લોકો વર્ષમાં અમે લોકો જ્યારે અનુકૂળ હોય ને ત્યારે સ્વાધ્યાય કરવા ગ્રુપમાં જાય, સિદ્ધાંત ક્ષેત્ર જાય, મુક્તાગીરી જાય, લોનાવાલા જાય, લોનાવાલા નહીં, લાડનું જાય, ચેતનધામ જાય 15 દિવસ, સોનગઢ આવે ત્યારે 15 દિવસ. એટલે એમાં અમે પ્રેક્ટિકલી અમારા માટે શું લે અમારા ગ્રુપમાં કે આપણી દિનચર્યા છે ને, એ દિનચર્યામાં તત્વજ્ઞાનને એપ્લાય કરો. છે ને એ શબ્દ આપો તો અહીંયા દેવેન્દ્રજી બીજેલિયા એકવાર અહીંયા હતી ને મંથન શિબિર, એમાં એ બોલેલા, ત્યારે મને બહુ ગમ્યો શબ્દ કે દિનચર્યામાં તત્વજ્ઞાન એપ્લાય કરો. એટલે શું કે હું પર જીવથી હું દુઃખી સુખી થાવ છું, ઓલાએ મારી હારે અન્યાય કર્યો એટલે આમ કર્યું તેમ કર્યું, હવે હું એની હારે આમ કરીશ, એટલે સુખી દુઃખી થાવ છું. એ વાત તો ક્યાં છે પરદેવીને, પરદેવ સાથે સુખી દુઃખીપણાનો સંબંધ જ નથી. એટલે એ રીતે આખી દિનચર્યામાં એ શું કામ એપ્લાય કરવાનું કે એમ કરવાથી મિથ્યાત્વ મંદ થાય છે.
ઓલી જે આપણે વાત કરી ને કોમળ પરિણામની, એ તો આપણા ઉપયોગમાં ઉદ્યોગની શાંતિ માટે, કે જેથી કરીને તત્વજ્ઞાનનો આપણને વધારે અવકાશ રહે, વધારે સૂક્ષ્મતા થઈ શકે આત્મા સંબંધીની વિચાર મંથનમાં. એટલે એ અપેક્ષાએ વાત કરી. પણ મૂળ તો આ છે, મૂળ કારણ તો કે એ દિનચર્યામાં, એટલે આવા પરિણામની સ્થિતિથી શું થશે કે એને ઓલો નિષેધ કરવાનો છે કે પર દ્રવ્ય સુખી દુઃખી કરું, મારી જીવાડી શકું. કુંકુંદ અત્યારે તો બંધ અધિકારમાં 8 બોલે જ કીધા, 4 એ સામાજિકથી ને 4 પોતા તરફથી. પણ આખી દિનચર્યાના જેટલા પ્રસંગો છે એની બધામાં લાગુ પડે છે. કારણ કે પર સાથે કઈ સંબંધ જ નથી. એને બદલે એમ માને કે પરે મને ગાળ દીધી ને મને ગુસ્સો આવ્યો તો મેં આને એને આમ કર્યું ને હું પહોંચી વળ્યો. એ જે બધા જે પરિણામ અભિપ્રાયની સ્થિતિ છે ને, તો એ અભિપ્રાયમાં એને મિથ્યાત્વ ગાઢ થાય છે. એટલે બંધ અધિકારમાં તો એ આખું મિથ્યાત્વ કેમ મંદ પડે, એ 8 બોલથી કીધું છે કે મિથ્યાત્વ બંધ અને મંદ પાડવા માટે. જીવ અધિકાર છે ને ત્યાં રાગને અને આત્માને બેનું ભિન્ન પણ, એટલે રાગને અજીવમાં નાખી અને આત્માને એનાથી જીવને જુદો પાડવાનો એ અધિકાર છે. જીવ અધિકાર જે પહેલી 68 ગાથા. અને બંધ અધિકાર છે ને, એ બંધ અધિકારમાં મિથ્યાત્વને કેમ મંદ પાડવો, મિથ્યાત્વને મંદ પાડવા માટેની વાત છે. એટલે જે આપણે આ બધી વાત 2 દિવસથી વચ્ચે લીધી જીન વચ્ચે એવા સાંભળવા, તો એમાં એક વાત એ રાખવાની મુખ્યપણે, બોલું ખતવણીની વાત તો બરોબર છે, પણ કે આ દિનચર્યામાં એને એ જ રાખવાનું. તો શું છે કે એની મેળે ઉપયોગમાં જ્યાં એમ તમે આપણે વિચાર કરીએ ને કે આ પર જીવ છે, હું મને સુખી દુઃખી નથી કરતો, ત્યાં આપણા પરિણામમાં એના પ્રત્યે રોષ કે કસાય હોય ને એની મેળે શાંત થઈ જાય છે. કારણ કે જ્ઞાને નિર્ણય લીધો ને, જ્ઞાને એટલે તરત જ કે આ પ્રસંગમાં શું છે, પર જોઈએ તો મને મારું કઈ સુધાર બગાડ કરતો જ નથી, એવું જે જ્ઞાનમાં ભાઈશું ને ત્યાં એના પ્રત્યેનો કસાય લંબાતો નથી, ફરી જાય છે. એટલે એ દિનચર્યામાં એપ્લાય કરવાની વાત એ ખાસી કહેવાની રહી ગઈ હતી. અચ્છા, અને નહીં તો શું થાય છે, આપણા દિનચર્યામાં જો આ રીતે તત્વજ્ઞાનને એપ્લાય નથી કરતા અને ખાલી એમ આપણને લાગે કે હું સ્વાધ્યાય કરવા બેસું છું, ચિંતન મંથનમાં આ રીતે ચર્ચા વાર્તા, ત્યારે આ બધો વિષય આપણે લઈએ છીએ, રાગાદિથી ભિન્ન છું, રાગનો હું કરતા નથી, એ બધી વાત લે છે. પછી કે દિવસે તો પછી દિનચર્યામાં તો કે કસાય ભાવને આતે થઈ જાય છે. એટલે એનો અર્થ શું થયો કે તો આંધળો દોરડું વણે છે અને પેલું પશુ એટલે શું છે એનો પાડો કે છે અમારે જે, તમે એટલે જે સમજો ગાયનું બચ્ચું ભેંસનું બચ્ચું, એ આંધળો એ દોરડું વણતો જાય ને ઓલું આખો દિવસ ઓલો દોરડું વણે તો એને એમ થાય આંધળાને કે મેં કેટલાય ફૂટ દોરડું આજે વણ્યું, પણ એ બધું ઓલો ચાવી ગયો હોય. એમ આપણે અહીંયા છે ને ચિંતન વિચાર મંથન કરીએ, પણ દિનચર્યામાં એને એપ્લાય કરશું ને તો એ ઓલું દોરડું ચવાઈ ગયા જેવું નહીં થાય. નહીં તો શું થશે કે એ અભિપ્રાયમાં તો પ્રયત્ન આમ કરે છે, પણ પાછો આખા દેશના અભિપ્રાયમાં તો આને જ મુખ્ય કરે છે કે એને મારે બગાડ્યું, એને મારું આમ નુકસાન કર્યું, એને મારે માયાચારી કર્યું, એ બધું કરે. એટલે પર દ્રવ્યથી લાભ નુકસાનનું આખો જ વિચારા કરીએ છીએ, તો અભિપ્રાય તો એ ઘૂંટીએ છીએ. અને પછી ચર્ચા વાર્તામાં વિચારવા તો છે ને, એટલે એ બધું એને પોતે પોતાના માટે વિચારવાનું છે. અને હું તો સામાન્ય આ એક સ્લોગન વધારેલો છું મારા માટે કે મરીને મારે સીધું મોક્ષે અહીંથી જવાનું નથી. બસ કાંઈ બી હોય તો મરવું છે નિશ્ચિત છે, અને મરીને હું સીધો મોક્ષે જવાનો જ નથી. એટલે તરત જ ટ્યુબલાઇટ થાય કે સાચું, એટલે 4 ગતિમાં બધી ગતિ ખુલ્લી છે, એટલે તારે ક્યાં પરિણામ કરવા છે, ફટ કરતા એના પરિણામમાં છે ને એને ઉપયોગમાં શાંતિ થઈ જાય, કસાય ભાવ લંબાતો નથી. પણ આ બધું ખાતામાં, સંસાર માર્ગના ખાતામાં કરતવવું એ ખાસ નિર્ણય રાખીને, નહીં તો છે ને આખું જેને કહેવાય ને કે એનું તત્વજ્ઞાન આખું ખોટું ઠરશે. એટલે એ ખતવણી તો સંસાર માર્ગમાં જ, પણ એ પોતાના માટે એને પોતાના આત્માનું હિત કરવું છે તો એને આવા પરિણામની દશા હોય છે. એટલા માટે એ તો મારે ખુલાસો કરવાનો હતો. એ મેં આ 2 કળશ શરૂ કરતા પહેલા આ 2 પોઈન્ટનો ખુલાસો અત્યારે શરૂ કર્યો, તમને કહી દઉં. અચ્છા, હવે આપણે ચોથો કળશ લઈએ છીએ. હવે ચોથા કળશમાં આચાર્ય દેવે આમ તો જે ચોથો કળશ એટલે આમ જોવો ને તો 12મો ગાથા જે થઈ ને એની ઉપરનું મને મળતો જ છે. એટલે કે એ કળશ છે ને એ 12મી ગાથાનું જ છે. ત્યાં 4 રૂપ કહી દીધું છે એમ કહો ચાલે. એમાં શું કીધું, નિશ્ચય અને વ્યવહાર એ 2 નયોને વિષયના ભેદથી પરસ્પર વિરોધ છે. કારણ કે નિશ્ચય નયનો વિષય અને વ્યવહાર નયનો વિષય, તો કે નિશ્ચય નયનો વિષય છે ને એક રૂપ અભેદ નાયક છે, અને વ્યવહાર નયનો વિષય
તો કે 9 તત્વોના જે ભેદ છે ને સ્વાંગો છે એ એનો વિષય છે. તો એ બંનેના વિષયો પરસ્પર વિરોધ છે. એ વિરોધને નાશ કરનારું ત્યાગ પરથી ચીનિત જે જીન ભગવાનનું વચન છે, વાણી છે, તેમાં જે પુરુષો રમે છે તે આત્માને પામે છે, એમાં આગળ કેવું છે. બરોબર. હવે અહીંયા આપણે બે વસ્તુ વિચારવાની છે, કારણ કે ગુરુદેવને આ કળશમાં બહુ ખુલાસો કરવો પડે છે જીન વચન શ્રી રમત એમાં. હવે પેલું તો અહીંયા કે બે નયો છે એના વિષયો પરસ્પર વિરુદ્ધ છે. બે વિષયો વિરુદ્ધ છે એટલે શું કે જીવ નિત્ય છે અને અનિત્ય. એમ આપણે બોલીએ કે જીવ નિત્ય છે, વળી કે જીવ અનિત્ય છે. તો કે જીવ નિત્ય છે કે અનિત્ય છે, કઈ ખીલે બંધાય એમ કહો ને. અને ગુરુદેવને પ્રશ્ન કરતા ઓલા ફાવાભાઈ એટલે ગુરુદેવ જેના અણવર થઈને ગયા હતા લગ્નમાં, એનું નામ ફાવાભાઈ. એ પ્રશ્ન કરે સાહેબ કાંઈક ખીલે બંધાયું તો ને હવાર આમ તો આમ નામ તો ગણિતમાં તો એટલે એમ કે નિત્ય જીવ નિત્ય છે, જીવ અનિત્ય છે. તો કે એ પરસ્પર વિરોધ છે ને એ બે નયના વિષયોમાં વિરોધ છે. તો એ વિરોધ મટે કઈ રીતે? તો કે કથનચિત શબ્દ લગાડવાથી, એટલે કે ત્યાગ પદ લગાડવાથી. ત્યાગ એટલે કથનચિત, એટલે કે બાપે છે, ઓલો ભાઈ ઉભો છે એ બાપે છે, એ દીકરો છે, એમ સીધા કરો તો શું બાપ ને દીકરો. તો કે ભાઈ કોઈ અપેક્ષા એ બાપ છે, કોઈ અપેક્ષા એ દીકરો છે. એટલે કથનચિત કેતા ત્યાગપદ થી આ જીનવચનમાં આ જે ત્યાગપદ લગાડવાથી નિશ્ચય ને વ્યવહારનો જે વિરોધ છે ને એ મટે છે. એ તો બરોબર. હવે કે જીનવચનમાં રમણ છે, એટલે કે જીનવચન તો આ બંને પદ ને કહેનારું છે. નિશ્ચય ને કે છે બતાવે છે જીનવચન, અને વ્યવહાર ને બતાવે છે, અને એ બંનેમાં રમવાનું. હવે એમાં થાય છે શું કે જે લોકોને વ્યવહારનો પક્ષ છે ને, વ્યવહાર આદરણી છે, વ્યવહાર કરવા લાયક છે, અથવા આપણે છેલ્લી ઓલા વાત થઈ હતી કે અહીંયા કોઈ મુખ સર વાત થઈ કે ભાઈ ગમે એમ તો ભૂમિકા અનુસાર વ્યવહાર કરવો તો પડે ને. એટલે એને ભૂમિકાના નામે વ્યવહારનો જે કરવા પણ રહ્યા કરે છે ને, એ લોકોને શું લાગે કે જો ચોખ્ખું કીધું છે કે બંને નયોમાં બંને નયો અમે એકને ગૌણ કરો કે છોડો. અહીંયા 11મી ગાથામાં કીધું એ વાત ત્યાં નથી રહેતી કે જીન વચનમાં રમવાનું. એટલે જીન વચનમાં તો બંને વાત છે. તો ભાઈ આપણે દ્રષ્ટાંતથી સમજીએ કે મારે પૂર્વ દિશામાં જવું છે 12 ગામ, અને 2 ઘોડા ઉભા છે. એક ઘોડાનું મોઢું છે પૂર્વ દિશામાં, ને એક ઘોડા એટલે કે ઈસ્ટમાં, ને એકમાં છે વેસ્ટમાં. 2 ઘોડા છે. તો કે 2 ઘોડા ઉપર હું સવારી કરું. કેમ? જીન વચનમાં 2 વાત છે ને 2 ઉપર રમવાનું કીધું છે, તો હું 2 ઘોડા ઉપર સવારી કરું. તો કે 2 ઘોડા ઉપર સવારી કરીશ તો તારી શું દશા થશે તું વિચારી. હવે એમાં પછી એમ થઈ શકે આપણને કે આપણે વાત થઈ હતી કે ખોટા દ્રષ્ટાંતથી છે ને સિદ્ધાંત ગવાતો હોય છે. તો કે અહીંયા તો જીન વચનમાં રમવાનું કીધું છે, તમે આવા ખોટા દ્રષ્ટાંત મૂકો, એક ઘોડો આમ છે ને એક ઘોડો આમ છે, નહીં તો તમે ખોટા દ્રષ્ટાંત ઉભા કરી અને ઓલી વાત તોડો છો જીન વચન. એવું જીન વચનમાં અહીંયા શાસ્ત્રમાં કીધું જ નથી. અહીંયા ચોખ્ખું કીધું છે કે જીન વચનમાં રમે છે. જે પુરુષો આ જીન વચનમાં રમે છે તેને આત્માની પ્રાપ્તિ થાય છે. તો એમાં ક્યાં તમે વ્યવહારનો નિશ્ચિત કરવાનો હતા કે એક ઘોડાને પશ્ચિમમાં ઉભો રાખો ને આ તે બધું. અચ્છા ચાલો આપણે દ્રષ્ટાંતને જવા દઈએ. આપણે જીન વચનથી જ વાત કરીએ. જીન વચનમાં શુભ ભાવ અને એનું ફળ સ્વર્ગ, અશુભ ભાવ અને એનું ફળ નરક અથવા તિર્યંશ કીધું છે. તો કાં કીધું એ બંને કીધું છે. તો કીધું છે તો કે હવે તું શું કરીશ? જેને હજી તત્વજ્ઞાન મળ્યું નથી અથવા ગુરુદેવની પ્રવૃત્તિ સુધી પહોંચ્યો નથી, નિકટવર્તી શિષ્ય થયો નથી, પણ એને જૈન દર્શનમાં આવેલો છે, એટલે શુભ અને એનું ફળ અને અશુભ અને એનું ફળ એ જીન વચનથી એને જાણી લીધું. તો એ બંને વચનમાં રમશે ને. અશુભે કરતો હશે ને શુભે કરતો હશે ને તો એવું બને જ નહીં. ભલે હજી એને તત્વની સમજણ નથી, નિકટવર્તી શિષ્ય નથી, તો પણ જીન વચનમાં 2 વાત કરી, શુભ અને અશુભ, અને એના ફળ નરક અને સ્વર્ગ. તો એ ક્યારેય ઈચ્છાપૂર્વક ઈરાદાપૂર્વક એમ નહીં કે મને વાંધો નહીં હું તો અશુભમાં રમીશ. એ અશુભને છોડવાનો જ પ્રયત્ન કરશે, અશુભને છોડીને શુભમાં રમવું એમ જ કરશે. એટલે એનો અર્થ શું થયો કે જીન વચનમાં બંને વાત હોવા છતાં એક ત્યાગવા યોગ છે અને એક ગ્રહણ કરવા યોગ છે. એમ તો શુભ અશુભ વાળો તત્વજ્ઞાનમાં નહીં આવેલો પણ માને છે. એટલે એનો અર્થ એમ જ થયો ને કે જીન વચનમાં રમણસિંહનો અર્થ એવો નથી કે જે 2 વાત કરી હોય પરસ્પર જેના વિરુદ્ધ વિષય હોય એ બે નયની વાત કરી હોય તો 2માં રમણ કરવું, એટલે કે 2ને ઉપાદેય માનવો, એવું એનો અર્થ નીકળતો જ નથી. 2 વચનમાં રમવું એટલે શું કે જીન વચનમાં નિશ્ચયનું અને વ્યવહારનું જે સ્વરૂપ કહ્યું, એટલે કે એના વિષયનું જે સ્વરૂપ કહ્યું, તો કે નિશ્ચયનો જે વિષય છે ને એકરૂપ અભેદ જ્ઞાયક ભાવ એ ગ્રહણ કરવો,
એ નિશ્ચયનું કથન છે, એટલે નિશ્ચયનું એ પ્રયોજન છે. અને જીન વચનમાં કહેલા વ્યવહાર એ કહે છે કે 9 ભેદરૂપ સ્વાંગો છે ને, તો એ અનેક રૂપ છે, ક્ષણિક છે, હેય રૂપ છે, ત્યાગવા યોગ્ય, ઉપાદેય કરવા યોગ્ય નથી, એમ એનું કહેવું છે. તો એને છોડવો એટલે જીન વચનમાં જે 2 વાત કરી, તો 2 વાતનું ગ્રહણ કરવું. રમંતીનો અર્થ શું? જેવું સ્વરૂપ કહ્યું છે એ પ્રમાણે એને અનુસરવું. તો કે એકનું સ્વરૂપ કહ્યું છે કે ગ્રહણ કરવા યોગ્ય છે, અને બીજાનું સ્વરૂપ કહ્યું છે ત્યાગવા યોગ્ય છે. તો એ ગ્રહણ કરવા યોગ્ય જે કહ્યું છે એને ગ્રહણ કરવું, અને ત્યાગવા યોગ્ય કહ્યું છે એને ત્યાગવું. એનું નામ છે જીન વચન રમણથી. એટલે જે એલા મૂળજી ગમરી સાહેબના બધા છે ને, એ લોકોને આ કળશ બહુ ગમે છે, કારણ કે એમાં એમ કે જો અહીંયા વ્યવહારનું ઉપાદેય પણ સિદ્ધ થાય છે. એટલે પછી ગુજરાતને એ લોકોને અનુલક્ષીને ઘણા ખુલાસા કરવા પડતા હતા કે આપણે આપણી રીતે વિચારીએ ને તો ખરેખર જીન વચન જ એને કહેવાય. જેમ દેખી જો અહીંયા ભાવાર્થમાં 12મા કળશમાં કે જીન વચન એવા જીન વચનો સાંભળવું કે જેનાથી યથાર્થ ઉપદેશ મળે. તો જીન વચન એને કહેવાય કે સંસારથી તરાય, જેનાથી સંસાર તરાય, મુક્તિ મળે, એનું નામ છે જીન વચન. અને 6th થી 7મી અને 11મી ગાથામાં વ્યવહારને છોડાવ્યો છે. કેમ? તો કે એનું ફળ સંસાર જ છે. 11મી ગાથાના ભાવાર્થમાં કીધું છે. તો એનો અર્થ શું છે કે જીન વચન ખરેખર એને કહેવાય. અહીંયા આપણે ઓલો જીન વચનમાં બીજો પ્રકાર છે, ન હોવો જોઈએ કે નથી કે ખોટો છે એ વાત નથી. પોતાના પ્રયોજનની સિદ્ધિ માટે જીન વચનમાં કહેલા 2 વિષયો હોય તો એમાંથી પોતાની પ્રયોજનની સિદ્ધિ શેમાં થાય છે? તો કે 6ઠ્ઠી ગાથા, 7મી ગાથા, 11મી ગાથા બધામાં જે સમજાયું કે જીન વચનમાં સારું પ્રયોજન શું? તો કે જે નિશ્ચયનો વિષય છે એને ગ્રહણ કરવો, કારણ કે એ સમ્યક દર્શનનું કારણ છે. એ 13મી ગાથામાં લે છે. એટલે એને ગ્રહણ કરવો અને બીજાને છોડો, એનું નામ જીન વચન છે. બાકી જીન વચનથી રમણથી કહેશો તો કર્ણાનુયોગ જીન વચન જ છે, અને પ્રસમાનુયોગ જીન વચન છે, ચરણાનુયોગ જીન વચન છે. તો આપણને કર્ણાનુયોગ ના તો કઈ ખબર નથી. તો જીન વચન રમણથી તો ભાઈ ચલો ઈ ચાલુ કરો ને, કાંઈ ન સમજાય તો ધોલ લઈને બેસી જાઓ, મહાધોલ લઈને બેસી જાઓ. અરે ભાઈ, જીન વચન રમણથી નો એ બધું માન્ય છે. એ બધાની એનું પ્રયોજન વિતરાગતા છે. તાત્પર્ય બુદ્ધ કહેતા હોય કે 4 અનુયોગનું તાત્પર્ય વિતરાગતા છે. એટલે 4 અનુયોગ તાત્પર્ય વિતરાગતા છે એ બરોબર છે, પણ મારી બુદ્ધિ અનુસાર, કારણ કે શ્રુતિઓનો અંત નથી ને બુદ્ધિ અલ્પ છે અને આયુષ્ય અલ્પ છે, તો મારે શું કરવું? તો કે જેટલું પ્રયોજનભૂત છે ને એનું નામ છે જીન વચન. એટલે અહીંયા નિશ્ચય અને વ્યવહારનું બંનેનું જ્ઞાન કરી અને જીન વચનમાં રમણથી એટલે શું? બંનેનું જ્ઞાન કરી અને વ્યવહારને ત્યાગવા યોગ્ય નક્કી કરી, આદરણીય નથી એવો નિર્ણય કરી, અને સ્વરૂપમાં રમણ એટલે કે નિશ્ચયનો જે વિષય છે એક નાયક, એની સન્મુખતાનો પ્રયત્ન કરવો, એનું નામ છે જીન વચનમાં રમણથી. એટલે એ રીતે એ કળશ જે વાદ વિવાદનો પ્રશ્ન વાળો જે થોડોક હતો એટલાનો આપણે ખુલાસો કરી લીધો. બરોબર છે. પછી કીધું કે આ રીતે કળશ ચોથો અને 12 ગાથા પૂરી થઈ ને એને પીઠિકા કીધી કે આ 12 ગાથા સુધીનું જે સમયસાર છે ને, એટલે સમયસારમાં 12 ગાથા એ પીઠિકા છે. એટલે જે આખો સમયસાર છે એની પીઠિકા છે. એટલે આ 12 ગાથા જો બરોબર સમજે યથાર્થ છે તો એને 12 ગાથા પછી એનું કાર્ય પૂરું થઈ જાય. ભલે પછી એનો નિષેધ નથી, પણ એ 12 ગાથા એવી છે કે એમાં બધા પ્રકારો એને પ્રયોજન બધા પહોંચાડવો છે ને, એટલે કે દ્રવ્ય દ્રષ્ટિ કરાવી છે ને, એ 12 ગાથાને બરોબર સમજે તો એ 12 ગાથામાં એનું કાર્ય સફળ એટલે પૂર્ણતાને પામે, એટલે કે સમ્યક થઈ જાય. એ જાતની આ પીઠિકા છે. પીઠિકાનો અર્થ શું? એટલે આપણે સામાન્ય સમજીએ કે સમોસરણ હોય છે ને, એમાં ભગવાનને જે બિરાજમાન કરે ને, એટલે સાક્ષાત જ હોય છે. એટલે એ બિરાજમાન થાય છે 3 પીઠિકા હોય છે. એ 3 પીઠિકા એટલી ભવ્ય હોય છે કે એ 3 પીઠિકાને જોતા સમોસણની ભવ્યતા ખ્યાલમાં આવી જાય. તેમ છતાં કેટલાક જીવોને એ 3 પીઠિકામાંથી એટલી ભવ્યતા ન સમજાય, તો એના માટે આખી સમોસણની રચના કર્યો છે ગોળ ફરતી ભગવાનની. એટલે ભગવાનની પીઠિકા હોય છે, ઉપર સિંહાસનમાં ભગવાન બિરાજમાન હોય છે, અને એને ફરતે આખી ગોળ જબરજસ્ત મોટી ભવ્ય રચના હોય છે. તો એ પીઠિકાથી એની ભવ્યતા પૂરેપૂરી કેટલાક જીવોને ન સમજાય, તો એને બાકીની રચનાથી સમજતા પણ એની ભવ્યતા ખ્યાલમાં આવે. એમ અહીંયા જે પીઠિકા કીધી તો કે 12 ગાથાની પીઠિકામાં ખરેખર તો
સમયસારમાં શું કેવું છે એ આખું એમાં આવી જાય છે. સમયસારનું પૂરા સમયસારનું રહસ્ય 12 ગાથામાં સમાયેલું છે. તેમ છતાં એ રહસ્યને ન પામી શકે એવા જે નિકટવર્તી શિષ્યો હોય તો એને માટે બીજી 403 ગાથા આચાર્યદેવ બીજી સૂત્ર કરતા આચાર્યદેવે લખી છે. એમ કરીને 415 ગાથા લખી છે. એટલે આ પીઠિકા છે અને બાકીનો બધો એનો વિસ્તાર છે. એટલે એ રીતે અહીંયા ચોથો કળશ લીધો. હવે 5મો, 6ઠો, 7મો કળશ છે ને એના વિસ્તારમાં ગુરુદેવ ઘણા ગયા છે એટલે એમાં વિસ્તારમાં બહુ નથી જતો. પણ એ ત્રણેય કળશ છે ને એમાં શું છે કે ગાથા 13માં જે વસ્તુ વિશે કહેવા માંગે છે ને એની સૂચના રૂપ કળશ કહે છે. 13મી ગાથામાં જે કેવું છે એની સૂચના રૂપ કળશ કહે છે. એમાં 5મા કળશમાં ગુરુદેવે ઘણું બધું લીધું છે, કારણ કે ઓલો હંત શબ્દ આવે છે વ્યવહાર ને હસ્તાવલંબન શબ્દ આવે છે ને એ બધું છે ને એટલે એમાં ગુરુદેવે ઘણો ખુલાસા લીધા છે કે અરે રે કે એમ કે જો અમારેથી ઓલું હોય ને તો અમે વ્યવહારની સામું ઝાંખીએ બી નહીં. જેમ ઝાંખીએ બી નહીં એટલે શું કે આપણે કફ કાઢીએ પછી જોવા રહીએ છીએ કે કેવો આકાર છો અને કેટલો ઊંચો છે ને ગોળ છે કે નહીં, લીલો છે ને પીળો છે ને કાંઈ જોવા રહે છે. આમ કફ થૂકી નાખો એની સામું ન જોઈએ તો કે અરે હસ્તાવલંબન છે. અમારી આ ભૂમિકામાં પ્રથમ ભૂમિકામાં પગ માંડેલો છે એટલે હજી પૂર્ણતાને પહોંચ્યા નથી એટલે હસ્તાવલંબન રૂપ જાણીને એટલે કે એ સહાયક એટલે એના વડે કાંઈ થાય તેમ નહીં પણ એ ત્યાં હોય છે સાથે એટલા પૂરતું જાણીને અમે એને જાણીએ છીએ વ્યવહારને. પણ એ ખરેખર તો અમારા માટે હંત છે એટલે આવો આમ ઘણા એટલે આગળવા યોગ્ય નથી એમ કરીને ગુરુદેવ એની પર બહુ સારો એવો ખુલાસો કર્યો છે. એમના પ્રવચનો સાંભળવાથી આપણને વિશેષ લાભ થયું છે એમાં. અચ્છા, હવે આપણે આવે છે 13મી ગાથા. આ વચ્ચે કઈ છે ને તો 13મી ગાથા શરૂ કરીએ આપણે. રૂપજીભાઈ, ભાનુભાઈ. બહુ સરસ તમે. હા તો શું 13મી ગાથા આપણે આગળ લઈએ, બરોબર છે. હવે 13મી ગાથા છે ને ભાઈ, આમ તો જોવો ને તો આ સમયસાર છે ને આમ અપ્રતિબુદ્ધ શ્રોતા માટે છે. પણ એમની કેટલીક ગાથાઓ જોશો ને તો આપણને એમ થાય કે આ અપ્રતિબુદ્ધ શ્રોતાને આટલું બધું જીવનું કઈ રીતે સમજે. તો કારણ કે હવે અહીંયા ચોખ્ખું એમ લખ્યું કે આ જીવાદી નવ તત્વો ભૂતાર્થ નથી જાણે સમ્યક દર્શન જ છે એ નિયમ કયો. અને અત્યાર સુધી 11મી ગાથામાં તમે એટલો બધો નિષેધ કર્યો. 7મી ગાથામાં ભેદ કાઢી નાખ્યો, 6ઠીમાં બધા પર્યાયના ભેદો કાઢી નાખ્યા. અને અહીંયા કહે છે એને જાણે છે. હવે એ તો વ્યવહારનો વિષય છે. જીવાદી નવ તત્વો છે એ શું છે? એ નિશ્ચયનો વિષય છે કે વ્યવહારનો? નિશ્ચય નહીં કે ભૂતાર્થ નહીં. અહીંયા શબ્દ બધા ભૂતાર્થ નહીં વાપરો છે. 11મી ગાથામાં શુદ્ધ નહીં ભૂતાર્થ છે એમ કીધું છે અને વ્યવહાર નહીં અભૂતાર્થ છે અસત્યાર્થ છે બધું કીધું છે. અહીંયા એ શુદ્ધ નહીં કરતા એનો વિષય જે ભૂતાર્થ છે ને એને ભૂતાર્થ નહીં જ કહી દીધું. તો કે ભૂતાર્થ નહીં જાણીએ સામે કહેશું એ વાત તો સાચી, પણ જીવાદી નવતત્વોને ત્યાં જાણવાની વાત ક્યાંથી આવી? એ તો વ્યવહાર નહીં નો વિષય છે. હવે એક બાજુ તમે કહો કે નિયમસારમાં કહો કે જીવાદી બહિતત્યમ હેમ અને અહીંયા કહો કે એ નવ તત્વોને જાણે છે સમ્યક દર્શન છે. અચ્છા, પછી તમે નવ તત્વો છે એ વ્યવહાર નહીં નો વિષય કહો છો અને વ્યવહાર નહીં ના વિષયને જાણવાથી હવે ત્યાં છોડાવો છો અને અહીંયા કહે છે જાણવા વ્યવહાર નહીં ના વિષય છે આ નવ અને એને જાણવાથી સમ્યક દર્શન છે. શબ્દોમાં કઈ જાતનું શું કેવું છે એનું રહસ્ય એ એક બહુ વિચારવા જેવું છે. અચ્છા, નવપણું હોય ને નવપણું જાણવું, નવપણાને જાણવું એટલે શું? એ તો અનેકપણું થયું. તો અનેકપણું તો જ્ઞાનનો જે જ્ઞાનના અંશમાં અનેકપણું જણાય એ તો વ્યવહાર નહીંમાં જાય છે. તો કે એનાથી તમને સમ્યક દર્શન કઈ રીતે થાય? અચ્છા, તત્વાર સૂત્રમાં ગુરુદેવ લેતા હતા કાયમ શું લેતા હતા કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શન. હા, તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શન. તો ગુરુદેવ ખુલાસો કર્યો તત્વાર શ્રદ્ધાનમ એટલે એક વચન છે અહીંયા. તત્વોનું શ્રદ્ધાન નહીં, તત્વનું શ્રદ્ધાન. તત્વનું શ્રદ્ધાન કહેતા કોણ? તો કે જે જ્ઞાયક છે એનું એકનું શ્રદ્ધાન તે સમ્યક દર્શન. એવો તમે ત્યાં ખુલાસો લેતા હતા, ગુરુદેવ વારંવાર કરતા હતા. અને અહીંયા તમારે એમ મૂકવું પડ્યું કે નવ તત્વોને જાણવા તત્વાર શ્રદ્ધાનમ હશે શું કીધું? હા, એમાં તત્વાર શ્રદ્ધાન સમ્યક દર્શનમાં ગુરુદેવને ઘણી વાર ખુલાસો કરવો પડ્યો કે અહીંયા તત્વાર શ્રદ્ધાનમ કહીને એક વચન છે એટલે એક તત્વની વાત છે. એટલે કે શુદ્ધ જ્ઞાયક ભાવ છે ને
એ અથવા જીવ તત્વ એક. અહીંયા તત્વ કહેતા તત્વો નથી, એટલે નવ તત્વોનું સિદ્ધાંત નથી એમ ગુરુદેવ ખુલાસો. કારણ કે શબ્દ છે ને તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શન, તો કે તત્વાર્થમાં તમે નવે તત્વનો લેવો કે નવે તત્વનું શ્રદ્ધા તે સમ્યક દર્શન, તો કે નહીં. અહીંયા એક વચન થી છે, બહુવચન થી નહીં. બહુવચન હોય તો કે તમારે તત્વો હોય, તો બહુવચન થી હોય તો નવનું શ્રદ્ધા તે સમ્યક દર્શન થાય. પણ અહીંયા તો તત્વ કીધું, એક વચન થી કીધું, એટલે એક તત્વ કયું તો કે નાયક તત્વ, તત્વ શુદ્ધ જીવ તત્વ, એનું શ્રદ્ધાંત તે સમ્યક દર્શન છે. એવું તમારે તત્વાર્થ ના જે સૂત્ર છે એનો ગુરુદેવ ખુલાસો કરવો પડતો હતો. તો પછી અહીંયા નવ તત્વોને જાણવાની વાત કહે છે કરી, એટલે એ આપણે વિચારવું પડશે ને. અચ્છા, પાછું આટલું કીધા પછી ખૂબી શું છે આચાર્ય ની બીજી લાઈનમાં એમ કહે છે કે અભૂતલાપ નહીંથી, એટલે કે વ્યવહાર નહીંથી કહેવામાં આવે છે એવા નવ તત્વો. એટલે પાછું આચાર્ય દેવ સ્પષ્ટતા કરી કે આ નવ તત્વો છે ને એ વ્યવહાર નહીં નો વિષય છે. વ્યવહાર નહીંથી કહેવામાં આવેલા એટલે કે વ્યવહાર નહીં નો વિષય છે. હવે અહીંયા બીજી લાઈનમાં તમે કહો છો વ્યવહાર નહીં નો વિષય છે, ઉપરી લાઈનમાં કહો છો કે એ નવ તત્વોને જાણવાથી તો ભૂતાર્થ નથી. પણ એ કોને જાણવાથી તો કે નવ તત્વોને, એનાથી સમ્યક દર્શન છે. તો અહીંયા વ્યવહાર નહીં નો વિષય કીધો અને વ્યવહાર નહીં વિષયને ભૂતાર્થ નહીં જાણવું સમ્યક દર્શન, એ કઈ રીતે શું કહેવા માંગે છે આચાર્ય. અને પછી પાછળ હજી આગળ ત્રીજી 4-5 લાઈન છોડ્યા પછી શું કહેશે કે તેમનામાં એક પણ, એટલે કે વ્યવહાર નહીં નો જે વિષય છે, વ્યવહાર નહીં જે કીધો એવા જે નવ તત્વો એમનામાં એક પણ પ્રગટ કરનાર ભૂતાર્થ નથી. હવે 9 માં એક પણ પ્રગટ કરનાર કે ભૂતાર્થ નહીં તો એક નહીં, એક રૂપપણાને જાણે છે, એ 9 માંથી એક પણ કાઢે છે એટલે શું? તેમનામાં 9 માંથી એક પણ પ્રગટ કરે એટલે શું? 9 તો વિષય જ ઓલાનો છે, વ્યવહાર નહીં નો, તો વ્યવહાર માંથી નીચે કાઢ્યો. હવે આ બધા શબ્દો એવા છે એટલે કીધું કે છે ને જે આમાં ગુરુદેવની એટલા માટે ગુરુની કેમ જરૂર છે તો કે ભાઈ ગમ પડ્યા વિના આગમ અનસનું કારણ છે જે કીધું છે ને, આઈ થિંક શ્રીમદજીનું છે કદાચ. હા, શ્રીમદજીનું. હા, તો એનો અર્થ અહીંયા આપણે ચોખ્ખું દેખાય કે જો આ અહીંની જે 13મી ગાથા છે એમાં તો ગુરુદેવ વગરનું આપણું ગતાગમ થાય એવું નથી. કારણ કે જીવાદી એક બાજુ અત્યાર સુધી 12 ગાથા સુધી 12મીમાં જાણેલો કહીને ઉભો રાખી દીધો વ્યવહારને, પણ આદરવાણી તો ઘસીને ના પાડીને આગળમાં બધે તો એ છે ને છોડવા યોગ્ય છે ને ત્યાગવા યોગ્ય છે અને એને જાણે છે સમ્યક દર્શન. તો એની પાછળનું કારણ શું? અચ્છા, હવે એ આપણે કારણ શું એની ચર્ચા પછી કરીએ. તો હવે એની પહેલા આપણે વિચારીએ કે અહીંયા ગુરુએ ખુલાસો કરી સારો છે સમજવા જેવો કે અહીંયા આ શું ચાલે છે કે 12 ગાથાની જે પીઠિકા છે ને, પીઠિકા પછી ને પહેલી ગાથા છે અને અહીં આખો સમ્યક દર્શનની વિધિ કયો કે સમ્યક દર્શનની પ્રાપ્તિનો ઉપાય કયો, એટલે કે શું જાણવાથી સમ્યક દર્શન થાય છે એની આ પહેલી ગાથા છે, બરોબર. તો એ જે સમ્યક દર્શનની વાત કરવી છે તો સૌથી પહેલા સમ્યક દર્શનનો પ્રતિપક્ષ એવો મિથ્યા દર્શન એ શું છે? સમ્યક દર્શનની વાત કરવી છે તો એનો પ્રતિપક્ષ એવું જે મિથ્યા દર્શન છે એને કઈ તાબલે લેવું? તો કે મિથ્યાત્વના તો કેટલા પ્રકાર છે? તો કે લોકના પ્રદેશો છે ને અસંખ્યાત, એટલા અજ્ઞાની જીવોના વિકલ્પો છે અને જેટલા અજ્ઞાની જીવોના વિકલ્પો છે ને એ બધા મિથ્યાત્વ છે. એટલે કે મિથ્યાત્વના તો અસંખ્યાત પ્રકાર છે. તો અહીંયા કઈ રીતે મેળવવા? તો કે અહીંયા છે ને જીવાદી 9 તત્વોની ના સંદર્ભમાં સમ્યક દર્શનની વ્યાખ્યા કરી છે ને. જીવાદી 9 તત્વો અને ભૂતાર્થ નહીંથી જાણી સમ્યક દર્શન છે. એટલે ભૂતાર્થ નહીંથી પણ કોને? તો કે 9 તત્વોને. એટલે 9 તત્વોના સંદર્ભની વાત છે ને સમ્યક દર્શનની. તો અહીંયા મિથ્યાત્વ પણ એના સંદર્ભમાં લેવાનું. એટલે અસંખ્યાત પ્રકાર છે નહીં. તો એમાં પછી ગુરુદેવ સમજાવ્યું કે ક્યાં 3 પ્રકાર? એમાં ગુરુદેવ 3 પ્રકાર સમજાવ્યા મિથ્યાત્વના. કયા કયા? તો કે એક પ્રકાર સમજાવ્યો કે જે 9 ભેદરૂપ છે ને સ્વાંગ કે 9 તત્વો, જીવ આશ્રય પુણ્ય પાપ આશ્રય નિજા બંધ મોક્ષ, એ પર્યાયને જે સ્વાંગો કયો કે 9 ભેદરૂપ તત્વો કયો. તો કે કેટલાક લોકો એને, કેટલાક જીવો એને માનતા જ નથી, એનું અસ્તિત્વ જ નથી માનતા. એ મિથ્યાત્વ છે. મિથ્યાત્વનો પહેલો પ્રકાર શું કીધો? આ સમ્યક દર્શનના સંદર્ભમાં, એટલે આ ગાથાના સંદર્ભમાં. તો કે 9 તત્વનું અસ્તિત્વ જે માનતા નથી એવા જીવો, તો એ મિથ્યા દ્રષ્ટિ છે. એટલે એ મિથ્યાત્વનો એક પ્રકાર. તો એમાં કેવા જીવો આવે? તો કે દાખલા તરીકે એનો આપણે વિચારીએ તો આ જે વેદાંત વાળા છે ને એ અદ્વૈતને માને છે, એને એ પર્યાયના સ્વાંગોને માનતો નથી.
એટલે કે નવ ભેદ ને માનતું જ નથી. એ તો એક અદ્વૈત 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 જ કેરાકાર છે. બરાબર છે. એટલે કે એ જીવો તો કઈ મિથ્યાત્વમાં આવે તો કે એ તો આપણે અન્યમતીની વાત કરી. તો આપણામાં શું જૈનમાં આવ્યો એનો શું તો કે જે નિશ્ચયાભાસી છે ને નિશ્ચયાભાસી, તો નિશ્ચયાભાસી એમ માનતો હોય છે કે પ્રમત અપ્રમતના ભાવો જે પર્યાયરૂપ એ પણ જેમાં નથી એવો હું જ્ઞાયક ભાવ છું. તો પછી આ નવ ભેદ વાળા સ્વાંગો એ તો મારામાં હોય જ ક્યાંથી, એટલે એ એનું અસ્તિત્વ સ્વીકારતો નથી. મારામાં હોય ક્યાંથી એટલે છે બીજે એમ નહીં. એ જે પર્યાયરૂપ ભેદો મારામાં પ્રમત અપ્રમતના ભાવ મારામાં નથી જ્ઞાયકમાં, એનાથી હું રહ્યું છું. તો આ નથી એમ કરીને જે નિશ્ચયાભાસી છે ને એ આ નવ ભેદને સ્વીકારતો જ નથી. એટલે એ એક મિથ્યાત્વનો પ્રકાર. બીજો મિથ્યાત્વનો પ્રકાર ગુરુદેવે કયો કીધો કે નવ તત્વોને માને ખરો પણ એનો કરતા જળ કર્મ છે એમ માને. એનો કરતા એ પર્યાય પોતાના થવા યોગ્ય એટલે કે પોતાની યોગ્યતાથી પોતાના પર્યાયના સત્કારોથી સ્વતંત્રપણે ક્રમબદ્ધપણે થાય છે. એ પર્યાય પોતે એનો કરતા છે એમ પર્યાયના સ્વાંગોનો કરતા પણ એ માનતો જ નથી. કોને માને છે કરતા તો કે જળ કર્મોને માને છે. એટલે જે બીજો પ્રકાર છે ને મિથ્યાત્વનો તો કે એ નવ તત્વોને માને છે પણ નવ તત્વોનો કરતા એ જીવને એટલે પર્યાયને પોતાને નથી માનતો. જીવની પર્યાયને કરતા જીવની પર્યાય અથવા જીવે લ્યો એવો નથી માનતો. કોને માને છે તો જળ કર્મને માને છે. તો એવા કોણ હોય છે તો કે જે શ્વેતાંબર મત છે ને એ લોકો એમ જ કહે છે કે આ જે નવ સાંગો થાય છે એટલે કર્મે રાજા કર્મે રંગ કર્મે વાળો આડો અંક એટલે કર્મ આપણને છોડાવે, કર્મ આપણને સંસારમાં રખડાવે અને કર્મની મહેરબાની થાય તો આપણે મુક્તિ પામીએ. એટલે છે ને કર્મને જ આ નવે તત્વોના જે જીવ પરિણામ કહેવાય એને એનો કરતા એ લોકો કર્મને જ માને છે. હવે એ વાત થઈ અન્યમતીની. આપણામાં શું જૈનમાં આવ્યો તો કે નિશ્ચયાભાસી એમ માને છે કે હું પર્યાય માત્રનો અકર્તા છું. એટલે જે આ નવરૂપ ભાવો છે ને હું એનો કરતા જળ છે. કારણ કે હું તો એનો અકર્તા છું. હું પર્યાય માત્રનો અકર્તા છું માટે એનો કરતા જળ છે એમ કરીને જે નિશ્ચયાભાસી છે ને એ પોતાને અકર્તાપણું ઠેરવવા માટે હું તો અકર્તા જ્ઞાયક છું. આ પર્યાય જે નવ પ્રકારના ભેદો પડે છે ને એનો કરતા તો છે ને એ જળ છે એમ કરીને એ જળને માને છે. એ મિથ્યાત્વનો બીજો પ્રકાર કીધો ભેદ કીધો ગુરુદેવે આ નવ ભેદ અહીંયા 13મી ગાથાના સંદર્ભમાં. અને ત્રીજો પ્રકાર એવો કીધો કે કોઈ જીવો શું હોય છે કે નવ ભેદને માને છે તત્વને પણ એ નવ ભેદને માનીને એકાંતે પોતાને એ રૂપ જ માને છે. એટલે કે નવ સાંગ છે ને એ જ હું છું અને એકલો જ હું છું. એટલે એકાંતે પોતાને એ રીતે અનુભવે છે. ક્યાં રૂપે કે નવ ભેદો રૂપે જ અનુભવે છે. એટલે કે અભેદ એકરૂપ જે જીવ તત્વ છે જ્ઞાયક છે હું જેને જીવ દ્રવ્ય સ્વભાવ કીધો છે એનો એ સ્વીકાર જ નથી કરતો. એને તો આ જે નવે સ્વાંગ છે ને પર્યાયના એ સ્વાંગ રૂપ જ પોતાને અનુભવે છે. એનું નામ છે એકાંતે વ્યવહારાભાસી મિથ્યાદ્રષ્ટિ. એટલે તો એમાં શું આવે તો કે એમાં અન્યમતીથી આપણે વિચારીએ તો બૌદ્ધ ધર્મ વાળા છે ને ક્ષણિક જ પોતાને માને છે. દર સમયે જીવ નવો. હું એક સમયે પર્યાય બદલાતી જાય જીવ પર્યાય બદલાતી જાય એ છે ને સ્વીકારી સ્વભાવનો સ્વીકારીનો સ્વભાવનો સ્વીકાર જ નથી કરતો. તો એ તો અન્યમતની વાત થઈ. તો બીજામાં તો કે વ્યવહારાભાસી છે ને જે જીવ એ શું કરે છે કે આ જે વ્યવહારના વિષયના જેટલા સાંગો છે ને એ રૂપ જ પોતાને અનુભવે છે. હું રાગી, હું દ્વેષી, હું પૂપાપ વાળો, હું આ સવારની જ્યાં મોક્ષ હોતો નથી પણ એનો એ સંબંધીનો વિકલ્પ છે ને હું એ વિકલ્પ સંબંધી જે વિકલ્પ કરે છે એ વિકલ્પ વાળો એમ કરીને પોતાને એકાંતે વ્યવહારાભાસી છે ને એ એકાંતે પોતાને એ રૂપ જ અનુભવે છે. એનું નામ છે એકાંત વ્યવહારાભાસી મિથ્યાદ્રષ્ટિ. એમ આ રીતે ગુરુદેવ એમાં છે ને મિથ્યાત્વને પેલા 9 પ્રકાર સમજાવ્યા. 3 પ્રકાર સમજાવ્યા આ 9 તત્વની સામે. જે પહેલું વાક્ય જે લીધું ને એની સામે. બરાબર રંજનભાઈ? બરાબર. અચ્છા હવે આપણે મૂળ વિષય પર આવે. આ તો ગુરુદેવ જે વચ્ચે આપણને આમાં મિથ્યાત્વ શું લેવું એટલે ગુરુદેવ કહે કે જે આ મિથ્યાત્વના 3 પ્રકારના ઠેકાણા ન હોય એટલે કે 3 પ્રકાર મિથ્યાત્વના છે એ સમજો ન હોય એટલે કે ઊંધું જ આવું આમાંથી કોઈ પ્રકાર માનતો હોય તો એની તો ક્યાં વાત. એટલે અહીંયા
જે તમને સમ્યક દર્શન આપણને જે વિધિ સમજાવવા માંગે છે કે આ સમ્યક દર્શન છે, જીવાદી નવ તત્વોને જાણવા એ ભૂતાર્થ નથી, એ સમ્યક દર્શન એ વાત સમજાવી હોય, પણ પેલા મિથ્યાત્વ શું છે એટલું તો સમજવું પડશે ને, એટલા માટે ગુરુદેવ 3 પ્રકાર સમજાવ્યા. અચ્છા, હવે અહીંયા કીધું કે જીવાદી નવ તત્વ છે ને ભૂતાર્થ નથી જાણીએ એવો નિયમ કીધો છે. હવે એટલું કીધા એને નિયમ કીધો, અને એટલું કીધા પછી શું કર્યું કે તરત જ પાછું કે જે વ્યવહાર નહીંથી કહેવામાં આવે છે. એટલે ભાઈ વ્યવહાર નહીંથી જો નવ તત્વોને કહેવામાં, તો એને જાણવાથી સમ્યક દર્શન થાય એ કઈ રીતે? એક તો પેલા એ નવ તત્વો જો વ્યવહાર નહીંનો વિષય છે તો એને ભૂતાર્થ નહીંથી એને નવ તત્વોને જાણવાની વાત જ ક્યાંથી આવે? કારણ કે એ તો વ્યવહાર નહીંના વિષયમાં જાય છે, એ ભૂતાર્થ એટલે શુદ્ધ નહીંના વિષયમાં આવતો જ નથી. તો અહીંયા એમ કેમ કીધું કે નવ તત્વોને જાણવા છે સમ્યક દર્શન છે. અચ્છા, એટલે એક વાત પછી એવા બધા આપણે વિચાર કે તો ઘણું છે, પણ આપણે એક વાત ટૂંકા એ લઈએ કે હા, એમાં એક વાત તમને એ કહેજો, અહીંયા છે ને આ ગાથા અટપટી એટલી બધી છે, એટલે આપણને ગુરુદેવની યાદ આવ્યા કે રેડ નહીં, કે ગુરુ ન મળ્યા હોત તો આ આપણે આ સમજી ન શકત. એમાંથી મારે બીજી વાત કહે છે કે કેટલાક લોકો એવું કહેતા હોય છે કે પેલા મૂળ શાસ્ત્રનો અભ્યાસ કરો પછી ગુરુદેવને વાંચો, સાંભળો અથવા વાંચો જે અક્ષર તો હોય. મારી સમજમાં એવું આવે છે, આ તો બધાના પોતપોતાના મંતવ્યો છે, કે જો પહેલેથી આપણે શાસ્ત્ર વાંચશું ગુરુદેવને સમજ્યા વગર, સાંભળ્યા વગર, તો શું થશે કે આવા બધામાં આપણે છે ને ક્યાંક ને ક્યાંક ગડબડ કરશું કે જો જીવાદી નવ તત્વોને જાણવા એ પણ નીચે સમ્યક દર્શનનું કારણ છે એવું બધું માની બેસું, એટલે આપણને અર્થના અનર્થ કરશું. બરાબર? હવે એટલું એ બધું આખી, એટલે પોતાની દ્રષ્ટિકોણથી પેલા આપણે શાસ્ત્રો વાંચશું, મૂળ શાસ્ત્રો, અને પછી આપણે ગુરુદેવનું સાંભળશું તો આપણને છે ને એ બેસવામાં બહુ તકલીફ પડશે. કારણ કે આપણે નિર્ણય કરી બેઠા છે, વાંચી વાત, હા પહેલેથી બંધાઈ ગયો કે જો અહીંયા તો આમ કીધું છે, પછી ગુરુદેવ નીચે કહે કે ના ગુરુદેવ કહે, અહીંયા પછી થાય ખબર, ગુરુદેવ તો કે છે, આપણે ગુરુદેવને તો માન્ય જ છે, પણ આચાર્યનું આમ કેવું છે એમ તેને આપણે ઉભા રહી જાય. કારણ કે આચાર્ય શબ્દ ટીકામાં આમ છે, આ જીવાદી નવ તો ભૂતાર્થ જાણીએ સમ્યક છે એવો નિયમ છે. હવે અહીંયા તો આચાર્ય કહી દીધું કે નવ તત્વોને જાણો તો એ સમ્યક દર્શન છે, અને તમે કહો છો કે સાહેબ નવ તત્વોને જાણવાનો સવાલ નથી, તો વ્યવહાર નહીંનો વિષય છે. તો એટલે શું, પોતે પહેલેથી ખોટો અભિપ્રાય બાંધી લીધો, અને પછી એને એમ કે હવે તમે ગુરુદેવનું સાંભળો, તો એને કાં બેસશે નહીં અથવા બેસાડવા બહુ કઠિનતા થશે. એટલે હું એવું, મારી પોતાની સમજ એવી છે કે પેલા બને એટલો ગુરુદેવને ખૂબ સાંભળો, સમજો. ગુરુદેવનું જે પ્રભુપણા છે ને એનું કારણ શું છે કે કુંકુદાચાર્ય 2 લાઈનમાં લખ્યું ને એમાં જે ભાવ પહેર્યો હતો ને એને અમૃતચંદ્રે 2 પાનામાં ખોલીને પહેર્યો. બરોબર? અને ગુરુદેવનું કામ શું છે કે 2 પાના વાળો જે ભાવ છે ને એને ખોલતા ગુરુદેવને કેટલાય કલાકો જાય છે. કારણ કે 5 પ્રવચન હાલે, 6 પ્રવચન હાલે, કોઈમાં 12 પ્રવચન હાલે, એટલે કહેવા માટે ગુરુદેવ એટલો બધો વિસ્તાર કર્યો છે. એટલે આપણને સમજવામાં એટલી બધી સરળ થઈ જાય, એ સમજાઈ જાય ને પછી શાસ્ત્ર વાંચો અને શાસ્ત્ર મેળવણી કરો ને તો તમને એટલો ભૂલ થવાનો કોઈ અભિપ્રાયમાં કઈ ગોથું ખાવાનો અવકાશ નહીં રહે, અને શાસ્ત્ર સમજવામાં બહુ સહેલું રહેશે. હવે આમને વાંચ્યું હોય તો શું થાય આપણને કે જીવાદી નવ તત્વોને સાંભળવું, જાણવું એ સમ્યક દર્શન છે. હવે ગુરુદેવનું સાંભળી લીધું હોય અને બરોબર સમજ્યા હોય તો શું થાય કે એ આપણને તરત સમજાય કે હા અહીંયા કઈક બીજું કેવું છે. તો એટલા માટે એ મને ખાસ કે આવી ચર્ચા ચાલે છે ઘણી જગ્યાએ અમારે, તો એમાં મારો અભિપ્રાય થોડોક આવો છે, બાકી સૌ પોતાનો અભિપ્રાય. અચ્છા, હવે આગળ લઈશું ને. તૈયારી હોવી જોઈએ. જો ગુરુદેવના પ્રવચન આપણે સાંભળીએ એ પેલા શાસ્ત્ર અને આછી જેને કે રૂપરેખા ખબર હોય, પછી ગુરુદેવનું પ્રવચન સાંભળીએ તો એટલે એકદમ જ નવા સવા જેને જઈએ કઈ પણ તૈયારી વગર પણ એમાં મૂળ શાસ્ત્ર ન આવે. એ તૈયારીમાં તો તમે બેઝિક ની વાત થઈ. તમે જે કહો છો ને ગુરુદેવને સાંભળતો, ગુરુદેવને સાંભળતા પહેલા જૈન દર્શનમાં શું છે, એટલે જે ઓલી પ્રશ્નોત્તર માળા ને બધું છે ને, એટલે કે એ તો આખા જૈનના સિદ્ધાંતો હશે, જૈનની તત્વની વ્યવસ્થા હશે, જૈન શું માને છે, 9 તત્વ માને છે કે એક માને છે, અદ્વૈતની માને છે અને બૌદ્ધ માને છે, એવું બધું નથી. એટલે એ તો બેઝિક જૈન દર્શન શું છે એની બેઝિક નોલેજ. આપણે તો અહીંયા મૂળ સૂત્ર શાસ્ત્રની વાત છે કે મૂળ શાસ્ત્ર પહેલા વાંચવું કે પેલા ગુરુદેવનું વધારે. આમ તો ગુરુદેવ એવો દાખલો આવે છે
મને આની સામે એવા દ્રષ્ટાંત આપે છે કે જો ગુરુદેવ કહેતા હતા કે અમને છોકરાઓને ઓલા માસ્ટર બોલાવે, માસ્ટર વાંડા એટલે એ રસોઈ કરતા જાય અને અમને કહે કે તમે વાંચીને આવો અને પછી હું તમને કહીશ મેં કીધું એમ તમે સમજાતા કે નહીં. પછી અમારા ગુરુજી એમ કે જો અહીંયા આનો અર્થ આમ છે, ત્યારે અમને થાય કે લે ઓહો આમ છે. પણ એ પોતે એમ કે પેલા વાંચીને આવું તો તૈયારી કરવી, એટલે એ લોકો કેટલાક એવો દાખલો આપે છે. પણ એ દાખલો તો ક્યાં છે કે તમે આ આખું વસ્તુ સ્વરૂપ શું છે કે તમે જે કીધું ને બેઝિક, એ બેઝિક તમે તૈયાર કરીને આવો જૈન દર્શન સાંભળતા પહેલા, એટલે ગુરુદેવને સાંભળતા પહેલા. પણ એનો અર્થ જે ગુરુદેવ જે દ્રષ્ટાંત આપે છે બાળપણનો માસ્ટરનો એનો, એ દ્રષ્ટાંત સૂત્ર વાંચવાની નથી. કારણ કે સમયસાર જેવો ગ્રંથ તમને હું એમ કહું છું તમે તો આપણે ગુરુદેવને સાંભળ્યા જ ન હોય ક્યારે તો, અને ભલે બેઝિક આપણે સમજાય જૈન દર્શન જૈનમાં મોટો જૈનમાં હોય મૂળ દિગંબરોમાં કાં છે તો અમુક શાસ્ત્રનો અભ્યાસ એટલે કે આ બેઝિક ને બધી ખબર હોય 6 દ્રવ્ય છે અને 7 તત્વો ને 9 કેમ પદાર્થ કે છે એ બધું એને ખબર હોય, બરાબર છે. એ બેઝિક તો એને આગળ હોય, પણ તોય છતાં પણ આ સમયસાર જેવો ગ્રંથ એટલે કે મૂળ સૂત્રો આ બધા મૂળ ગ્રંથો એ સીધું વાંચવા જાય તો મને એમ લાગે છે કે બધી વસ્તુ સમજાય, અથવા તો એમાં કોઈ વાર અભિપ્રાય ખોટો બંધાઈ જાય અને પછી ગુરુદેવથી સુધારવો પડે, સુધારવામાં મહેનત પડે, એવું બધું બની શકે અને ઓલું એટલો સરળ થઈ જાય. અને મારા અનુભવ પ્રમાણે મને ખબર છે કે મેં ગુરુદેવને ખૂબ સાંભળ્યા પછી મેં સમયસરનો સ્વાધ્યાય કર્યો તો મને બહુ જ આનંદ થયો અને મને ઘણું જ સમજાણું એમાં. મેં એવી પેલા હું હાથે નતો, મને એમ છે કે સમયસર આવો મહાન ગ્રંથ આપણે ગુરુદેવ સાંભળે છે. હા હાજી બોલો. હા એ આવે ને, હા એ સ્કૂલ ની વાત કરે છે ને, સ્કૂલ ની હા એટલે બે અભિપ્રાય છે. જેનામાં જેટલી કુશળતા હોય ભલે એમ કરે. આપણે તો આમ કઈ અહીંયા નિયમ કીધું, આપણે આ ચર્ચામાં આવો નિયમ નથી કે પહેલા શાસ્ત્ર વાંચવું કે પહેલા જ ગુરુદેવને સાંભળવા, એવો કોઈ નિયમ નથી ક્યાંય કીધો. આ તો પોતપોતાની પોતે વિચારવાનું છે. મને આમાં લાભ લાગે છે. બાકી કોઈને સીધું શાસ્ત્ર વાંચવાથી વધારે મજા આવે પછી ગુરુદેવ તો એનો સમજદાર હોય તો સારી વાત છે, એમાં શું છે. હા અચ્છા હવે હા કારણ કે 5 મિનિટ થઈ ગયા. જો મારે છે ને એક જનરલ સવાલ છે, બીજો સવાલ છે, આને લગતો નહીં, અત્યારની વાત નથી પણ બીજો છે. તો જો ભાણું તમારે જવું હોય તો અમે બંધ કરશું રેકોર્ડિંગ ઇન કેસ ઇફ યુ વોન્ટ ટુ લીવ. પણ જો મારો સવાલ આ જતો છે, આઈ વોઝ વર્કિંગ ઓન સ્વામી ગાથા આપણી સમયસારની એમાં છે ને જે કહ્યું છે કે જો આમ તો પહેલા તો વાત કરી અમને કે વ્યાપી ભાવથી તો છે જ નહીં ને બધી વાત કરી ને, પછી કહે ને કે નહીં તો પછી આત્મા પણ કરતા નથી. તો એ જે આત્માની વાત કરી કે જો નહીં તો હા નહીં તો શું થાય કે જ્યાં જયારે કાર્ય થાય ત્યારે આત્માને હાજર રહેવું પડે. એને એનો શું ભાવ છે, એમાં શું કહેવા માંગે છે? જો નિત્ય જો આત્માને તમે કરતા માનો તો શું થાય કે આત્મા તો સદાય છે અને જયારે જયારે જે ભાવ રાગાદી થાય ધારો આપણે રાગથી જ લઈએ તો રાગનો કરતા તમે દ્રવ્ય સ્વભાવને લ્યો, એ દ્રવ્ય સ્વભાવની વાત છે. દ્રવ્ય સ્વભાવને લ્યો, જીવ દ્રવ્ય કહેતા દ્રવ્ય આત્મા કીધું ને અહીંયા, આત્મા વ્યાપ્ય ભાગ તો કરતો નથી, કારણ કે જો એમ કરે તો તન્મય પણ આનો પ્રસંગ આવે. એટલે કે એને એટલે શું થાય કે જ્યાં જ્યાં રાગ થાય ત્યારે શું થાય કે એ દ્રવ્ય સ્વભાવ એનો કરતા છે, તો રાગ થાય ત્યારે દ્રવ્ય સ્વભાવ તો સદાય મોજૂદ છે, માટે દ્રવ્ય સ્વભાવ એનો કરતા એને કરતા પણ સદાય હાજર જ રહેવું પડે. તો એ આત્મા એનાથી છૂટો ક્યારે પડે? અચ્છા તો રાગનો અભાવ થાય ત્યારે આત્મા તો છે જ, તો આત્મા છે તો રાગનો અભાવ ક્યાંથી છે? કારણ કે કરતા તો છે, તેનું કાર્ય સદાય રહેવાનું. એટલે નિત્ય કરતાનો અર્થ શું છે કે જો આત્માને તમે કરતા માનો રાગનો, તો આત્મા તો નિત્ય છે, તો રાગ પણ એનું કાર્ય એ નિત્ય જ રહેશે, ક્યારેય રાગનો અભાવ થઈ જ નહીં શકે. કારણ કે જે નિત્ય કરતા હોય એ હાજર હોય તો એનું કાર્ય સદાય રહ્યા જ કરે. આમાં જે આત્માની વાત કરી એ પરિણામી આત્માની વાત છે કે ના ત્રિકાળી દ્રવ્યની. પહેલો આત્મા શબ્દ છે ને, પહેલો જે વ્યાપ્ય ભાવ કરતો નથી ત્યાં એમાં દ્રવ્ય સ્વભાવની ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ છે, હું એનો નિષેધ કરવો છે કે ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ છે એ ક્યારે રાગ આદિનો કરતા થતો જ નથી. એટલે ત્યાં એ વાત છે. અને પછી નિમિત્ત ત્રિકાળીમાં તો કરવા પણ અચ્છા હવે એ તો નથી. પછી નિમિત્ત નૈમિત્તિક ભાવે કરતા છે કે નહીં? તો કે નિમિત્ત નૈમિત્તિક ભાવે પણ કરતા નથી,
કારણ કે આ ભાવ તો સદાય છે, જો તો એને નિમિત્તપણે હાજર જ રહેવું પડે. જો તમે આત્માને નિમિત્ત કહો, નૈમિતિક ભાવ કહો રાગાદીને, તો રાગાદી જ્યાં જ્યાં થાય એમાં આત્મા નિમિત્ત છે એમ કહો, તો આત્મા તો સદાય હોય છે. તો એનું નિમિત્ત સદાય હોય છે, તો સામે નિમિત્ત ગુણ સદાય રહેશે. તો કે પણ એવું છે જ નહીં, કારણ કે રાગ તો હોતો નથી. એટલે કે આત્મા નિમિત્ત નૈમિતિક ભાવે પણ કરતા થશે. એટલે જે પહેલી બે વાત લીધી ને, એમાં પહેલી વાતમાં ત્રિકાળી દ્રવ્ય સ્વભાવનો કરતા નથી, અને બીજી વાતમાં નિમિત્ત કરતા નથી. પહેલામાં કરતા નથી એટલે ખરેખર કરતા નથી પોતાના પરિણામનો જે રાગાદી થયા એનો, અને બીજામાં નિમિત્ત કરતા પણ નથી. નિમિત્ત કરતા નથી એમાં પાછા બે કારણો હોય છે. એક તો શું હોય છે કે નિમિત્ત નૈમિતિક સંબંધ પણ છે ને સામાન્ય બે દ્રવ્યોમાં હોય, અન્ય દ્રવ્યોમાં, અને એ બંને દ્રવ્યની પર્યાયમાં હોય. તો અહીંયા તો શું છે, હા પર્યાયમાં જ હોય. કોઈ દિવસ દ્રવ્યને, કોઈ પણ દ્રવ્યને નિમિત્ત નૈમિતિક સંબંધ લાગુ જ ન પડે, કારણ કે જ્યાં કાર્ય થતું હોય, પરિણામન થતું હોય ને એમાં જ નિમિત્ત નૈમિતિક પણ લાગે. તો દ્રવ્યોમાં તો કઈ પરિણામન થતું નથી, ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ છે ને, માટે એ ક્યારેય નિમિત્તે ન બને કે નૈમિત્તે ન બને. તો નિમિત્ત નૈમિતિક સંબંધ તો પર્યાયમાં જ લાગુ પડે. એટલે આત્મા દ્રવ્ય સ્વભાવ તો કે નિમિત્ત નૈમિત્તે ન થઈ શકે. રાગ આદિ પર્યાય, પણ એના નિમિત્ત કોણ બને? તો કે આત્મા કઈ રીતે બને? કારણ કે એ તો દ્રવ્ય સ્વભાવ છે, પર્યાય સામે હોવી જોઈએ. એટલે એ રીતે નિમિત્ત નૈમિતિક સંબંધ પણ એમાં લાગુ નથી પડતો. દ્રવ્ય સ્વભાવ કરતા પણ આવતો. આમાં થોડો ફરક મને લાગે છે કે અહીંયા જે વાત કરી કરતા કર્મપણાની, એમાં ક્રોધાદી, શું કહેવાય, પેલા ઘટાદી અને પરદ્રવ્ય સ્વરૂપ કર્મ, એટલે એમાં જડ કર્મની વાત કરી છે. સ્વામી ગાથામાં જડ કર્મની વાત કરી છે. આપણે રાગની વાત કરી છે ને ત્યારે એ રીતે નથી. અને ખાલી સવાલ શું થાય છે કે જયારે કુંભાર નો યોગ અને ઉપયોગ, જે મિથ્યા દ્રષ્ટિ કુંભાર છે, જે પોતાના યોગ અને ઉપયોગ કરતા થાય છે, પોતાને માને છે, એના યોગ અને ઉપયોગ નિમિત્ત કરતા કીધા ઘડાની ઉત્પત્તિમાં, નિમિત્ત કરતા. પણ જો એ જ કુંભાર સમ્યક દ્રષ્ટિ હોત, એ જ કુદા સમ્યક દ્રષ્ટિ હોત, અને પોતાના યોગ ઉપયોગ નો કરતા ન થતો હોત, તો એને નિમિત્ત માત્ર કીધું. પણ એમાં શું થાય છે કે જયારે ઘડાની ઉત્પત્તિ થઈ ત્યારે ભલે કુંભાર સમ્યક દ્રષ્ટિ હોય કે મિથ્યા દ્રષ્ટિ હોય, એના યોગ ઉપયોગ ભલે નિમિત્ત કરતા તરીકે કે નિમિત્ત માત્ર તરીકે હોય છે. તો જો જયારે એના યોગ અને ઉપયોગ જયારે એનામાં નિમિત્ત થાય છે, ભલે નિમિત્ત કરતા કરે કે નિમિત્ત માત્ર તરીકે, ત્યારે આત્મા તો હાજર થયો ને. યોગ ઉપયોગ છે જે આત્માનો યોગ ઉપયોગ છે ને, ત્યારે આત્મા તો હાજર રહે છે. એ રીતે જોઈએ તો નહીં, અહીંયા જે છે ને ખરેખર જે ઘટાદિક તથા ક્રોધાદિક પર સ્વરૂપ કર્મ છે તેને આત્મા વ્યાપ્ત કરતો નથી. તો અહીંયા ઘટાદી અને ક્રોધાદી, તો ક્રોધાદીમાં અહીંયા ક્રોધાદીમાં દ્રવ્ય કર્મ ગુરુદેવ ભાવ કર્મ જ લે છે. હું સાંભળે, હું જોઈ લઈશ હું, કારણ કે સ્વામી કાકાના ઘણા પ્રવચન છે, એ જોઈ લઈશ. એને આપણે નેક્સ્ટ આમ ચર્ચા કરવાની નહીં. પણ છે ને અહીંયા ઉપયોગ અને ઉપયોગની સામે જીવ, કારણ કે અહીંયા જ્ઞાનીની જયારે વાત છે ને ત્યારે પાછી રાગ ને એ બધું પરિણામ આમાં નિમિત્ત થાય છે, એ બધું લીધું છે ને. જ્ઞાનીની વાત જુદું પાડ્યું ને, અજ્ઞાની જુદું પાડ્યું, બરોબર ને? હા, તો એમાં એટલે છે ને અહીંયા દ્રવ્ય કર્મ એકલાની વાત નથી લીધી. ઘટાદી તથા ક્રોધાદી છે ને એ પદ્રશ્ય કર્મમાં રાગાદી બંધ, અને આખા કરતા કર્મ અધિકારમાં ગુરુદેવ જ્યાં જ્યાં આપણે લાગે ને, જેમ કે 75 ગાથામાં તો સીધું કર્મની વાત છે, તો ગુરુદેવ કે નહીં, અહીંયા ભાવ કર્મ જ લેવાનું છે. એ કર્મની સાથે ભાવ કર્મ સંકળાયેલું છે. ભાવ કર્મ જુદું નથી પાડતા. અહીં તો અહીંયા ભાવ કર્મ તમે કાઢીને તો ભાવ કર્મ વસ્તુ કરતા પણ ઉચિત કરવું છે. જો આપણે એમ લઈએ કે અહીંયા દ્રવ્ય કર્મની જ વાત છે, તો ભાવ કર્મની શું દશા? તો આત્મા એનો કરતા છે કે અકર્તા? તો કે આત્મા એને કરતા લેવાનો, ઓલાનો જ અકર્તા. દ્રવ્ય કર્મનો અને ઘટાદીનો જ અકર્તા છે, બરોબર? આત્મા તો રાગાદીનો કરતા છે, એમ ઉભું રાખવું છે. તો કે ભાવ કર્મ પણ સાથે લીધો છે. એટલે હું એમ સમજુ છું, તો આપણે જોઈ લેશું. મારો મૂળ મુદ્દો તો એ હતો કે આપણે અત્યારે ઘટાદીની વાત કરી છે ને, ઘટાની તો કુંભાર જે છે એના યોગ ઉપયોગ તો નિમિત્ત થવાના છે. નિમિત્ત એટલે જો યોગ અને ઉપયોગ જરા હોય છે એની કાર્યની ઉત્પત્તિ વખતે નિમિત્ત તરીકે, તો યોગ ઉપયોગ હોય તો આત્મા તો આવ્યો ને, એ આત્માના યોગ ઉપયોગ છે ને. એટલે થોડું બેઠું નહીં. અમે ગુરુદેવ તો અદભુત પ્રવચન છે. રામજી પાછા આવી ગયા ને, બોમ્બે થી પાછા આવી ગયા ને જયારે, પછી જે પ્રવચન લીધું 201મું કે 202મું હશું અંદાજે પ્રવચન નંબર, એ તો એક જ પ્રવચનમાં એમણે એટલું બધું અદભુત રીતે સમજાવ્યું છે ફરીથી રામજી પાછા આવ્યા પછીની. એટલે એમાં અને બીજા આગળ 3 પ્રવચન છે.
198, 99 ને 200 કે એ રીતે છે. તો એમાં બધા મારા ખ્યાલ પ્રમાણે એને પરદ્રવ્ય સ્વરૂપ જળ જે કીધું ને કર્મ ને એ જળ કર્મની વાત કરી છે. અત્યારે હું રિફર કરું છું અહીંયા મારા હિસાબે તો અહીંયા ચોખ્ખું એમ છે કે દ્રવ્ય સભા ક્યારે રાગાદી વખતે નિમિત્ત પણ બનતો નથી. તો એટલે અહીંયા રાગાદી અને કર્મ શરીરાદી અને રાગાદી જે અહીંયા જે ઘટાદી અને ક્રોધાદી લીધું ને એ ક્રોધાદીમાં એ રીતની શૈલી છે. હવે એ પ્રવચનમાં આપણે જોઈ લેશું, એ જોઈ લેશું. 19મી વારના સમાચાર સૃષ્ટિ. ઓકે, રેકોર્ડિંગ બંધ કરું. ઓકે, ચાલો જય જિનેન્દ્ર. સોમવારે મળીએ. જય જિનેન્દ્ર. આપણે સોમવારે સવારે 7:30. ઓકે, થેન્ક યુ. જય જિનેન્દ્ર. બરાબર ને? અર્લી મોર્નિંગ મારે 7:30.